મહાદેવ બધા 9 દિવસના ઓલગ આપણે આવી ગયા છે ફાઇનલી વાળીએ અને પાણી મોટર ચાલુ કરી દીધી છે. તો અગાઉ કેટલા પાડી દીધા રોજરા આવ્યો અહીંયા રોજરા અડી ગયા પાણી મોટર ચાલુ કરી દીધી છે. આજ તે ધોકો કાલે તે અમારા ગામમાં હોરી અને આ તારીખ કઈ છે 3/2/2026. તમારા ગામમાં કેદી હોળી કરે કોમેન્ટ કરીને કહી શકો. બધે ઘઉં પડી જ ગયા આપણામાં પડી ગયા ઘણા બધા અહીંયા તો બધે પડી જ ગયા છે એટલે હું કરી લેવું પછી દોઈલા પડતા જાય ને એમાં પપ્પા કે પાણી વાળી આ રોજરા પાડી દીધા રોજરાને શું કરી લેવું આપણે ઝટકાશે તો એ જો હાયા દેવી જેવા પાણી કઈ જગ્યા હાલ જાય છે જોઈ ને કેટલા પછી જોઈ હાયા શાંતિથી ગઈ બહુ પવન ઉડે તો બંધ કરી દેવાનું કેમ કે પડતા જાય ઘઉં તો બહુ પવન ઉડે તો ઘઉં પડતા જાય એટલે વાંધો પડે મોટો ખંપારી કોદાળી હા આયા છે હવે આ નાખું બંધ કરીને આ પાવાનું છે ને પછી હાલ તો એમ ને કેટલું પીધું એમ હાલ્યા જ ભાઈ હાલ્યા જાય પડતા જાય છે એવું લાગે પછી બંધ કરી દઈશું. આજે આમ તો ધોકો છે કાલ ધૂળેટી છે આપણા ગામમાં આપણે કે હવે ધૂળેટી રમવાનું હોય નહીં હવે કાંઈ ધૂળેટી રમવાનું મન નથી થતું આપણે ઓકે થોડોક પવન હોય જ છે એટલે હું મોટર બંધ કરી દઈશ પપ્પાને ફોન કરીને કહી દઈશું કે પવન બહુ પડતો વધવા મળ્યો છે એટલે મોટર કરી દઈ બાય પછી પવન ઉડે ને તો ન પવાય હા તું પડી જાય કહું આપણે કટરાથી લેવાય પછી લેવાય નહીં વાઢવા જ પડે નુકસાન થાય કહું અહીં તે કેવા હારા લાગે પણ આમાં વચ્ચે કેટલી જગ્યાએ ખાલા પડી ગયા આમ તો અહીં કેવા પડી જાય અહીંયા જો એટલે પડ્યો આમાં જવા દેવાનું છે હેઠે એમાં જવા દેવાનું આમ તો કેવા હોઈ જાય એ બધા પથ્થરો પડી જાય હા પાણી આવે છે હવે પૂછવાનું છે પપ્પાને આ પડી જાય છે ઘઉં એટલે આમાં એક પાણી પાવા છે આમ જો એની માને તે ગલકા શું છે ગલકસ છે ને હા આકા ઝાડો ગલકા છે શું કરવું વિચારું છું હજી માથે પાછા કાંઈ એટલે પહોંચ્યું પાણી અહીંયા પહોંચ્યું છે એટલે આ પાણી પાછું લાસ્ટમાં આડું છે હેઠે તેને જવા દેવું પછી જેટલે ચિંતા એટલી પછી કંઈક 10 છે આપણે જો આપણે પહેલાં તરત આમાં બહાર હોય છે એક ઠેકડે બહાર એક પગ મૂકીએ જોઈ જોઈએ એમાં કેટલા પાણી આવવા દેવાનું છે બધું કોરું જ છે પોસ્ટ ખોલાના પડી ગયેલા છે આ ખોલાના પડતું જાય છે ઘડીક વાળવી પછી ખબર પડે શું કરવું પછી આપણે ખબર પડે બરાબર હવે તમને મારું ઘરે ગ્રંથાજી મહાદેવ